હું ભોપાલથી પુણે જઈ રહી હતી. સવારના સમયે હું બસમાં બેસી ગઈ હતી. ભોપાલથી પુણે સુધીની મુસાફરી લગભગ 16 કલાક લાગતા હતા. મને ટ્રેનથી સફર કરવાનું પસંદ કરતી હતી. તેથી હું હંમેશા બસથી જ જવાનું પસંદ કરતી હતી. જ્યારે હું ભોપાલના બસ સ્ટેન્ડ પર બસમાં બેઠી ત્યારે ત્યાં વિશેષ ભીડ નહોતી અને હું આરામથી જ ભીડ નહોતી. મને બારીની બાજુની સીટ મળી ગઈ અને હું આરામથી બેસી ગઈ. મારા પતિને કેટલાક વર્ષ પહેલાં ભોપાલમાં ટ્રાન્સફર થયું હતું અને તેઓ ત્યાં રહેવા લાગ્યા હતા. જ્યારે તેઓ પહેલી વખત સામાન લઈને ભોપાલ ગયા ત્યારે મેં તેમની સાથે જવાની વાત કરી હતી, પણ તેમણે મને સમજાવ્યું કે સુનીતા, ચિંતા ન કરો, હું ત્યાં સેટલ થઈ જઈશ અને પછી તમને લઈ આવીશ. પણ તેમણે મને ક્યારેય લઈ જવાનું વચન પૂરું કર્યું નહીં કે હું અહીં એકલી નથી રહી શકતી. અમે પતિ પત્ની છીએ, અલગ રહેવું યોગ્ય નથી. પણ તેમણે મારી વાત સાંભળવાની તૈયારી ન દેખાડી. તેમના ભોપાલ જવા પછી તેમનું વર્તન ધીરે ધીરે બદલાવા લાગ્યું. શરૂઆતમાં તેઓ મને અઠવાડિયામાં 1 વખત ફોન કરતા હતા, પછી મહિનામાં 1 વખત અને છેલ્લે તો 6 મહિનામાં 1 વખત ફોન કરવા લાગ્યા. પછી મને એક સંબંધી પાસેથી એક આઘાતજનક સમાચાર મળ્યો. ભોપાલમાં મારા પતિએ બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા છે અને તેઓ તેની સાથે રહે છે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું અને ગુસ્સો પણ આવ્યો. તેથી મેં સત્ય જાણવા માટે ભોપાલ જવાનું નક્કી કર્યું. ભોપાલ પહોંચ્યા પછી મેં ચૂપચાપ પૂછપરછ કરી અને જે સાંભળ્યું હતું તે સાચું હતું. મારા પતિ ખરેખર બીજી મહિલા સાથે રહેતા હતા અને તેમનું એક બાળક પણ થયું હતું. આ બધું મેં દૂરથી જ જોયું. તેમને મળવાની અથવા વાત કરવાની મારી ઈચ્છા ન થઈ. છેલ્લા કેટલને લાગ્યું કે તેમને મળીને કંઈ ફાયદો નહીં થાય. હું ખૂબ નિરાશ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં મેં તેમના કેટલો વિશ્વાસ કર્યો હતો અને તેમની યાદો મને પોતાની સાથે લઈ જશે એવી આશામાં મેં કેટલા વર્ષો વિતાવ્યા હતા. પણ તેમણે મને જે ધોકો આપ્યો તે જોઈને મારા દિલને મોટો ફટકો પડ્યો. હું મારી સીટ પર એકલી બેઠી હતી. મારી સીટ 2 લોકો માટે હતી, પણ બસમાં પૂરતી જગ્યા હોવાથી થોડા સમય માટે મારી સીટ ખાલી રહી. આગલા એક સ્ટેશન પર બસ રોકાઈને કેટલાક લોકો ચડ્યા. તેમાંથી એક પુરુષ મારી પાસે આવીને બેઠો. બસમાં બેસીને ઘણો સમય વીતી ચૂક્યો હતો અને મને થાક લાગવા લાગ્યો હતો. બપોરના કલાકો થઈ ગયા હશે અને મને તરસ પણ લાગી રહી હતી. તેથી મેં મારી બેગમાંથી પાણીની બોટલ કાઢી, પણ બોટલમાં પાણી ખતમ થઈ ગયું હતું. હું બોટલ પાછી મૂકી રહી હતી ત્યારે મારી પાસે બેઠેલા તે માણસે જોયું કે મને પાણી જોઈએ છે. તેમણે પૂછ્યું, મેડમ, તમને પાણી જોઈએ છે? મેં કંઈ કહ્યું નહીં, પણ તેમણે પોતાની બેગમાંથી એક પાણીની બોટલ કાઢી મારા હાથમાં આપી દીધી. મેં થોડા ઘૂંટ પાણી બોટલ કાઢીને મારા હાથમાં આપી દીધી. મેં તેમને આભાર માન્યો. હવે સાંજના કલાકો થઈ રહ્યા હતા. બસ ઝડપથી આગળ વધી રહી હતી. મેં તેમને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? અચ્છા, હું પણ પુણે જઈ રહ્યો છું. આ સાંભળીને તેમને થોડો આશ્ચર્ય થયો અને તેમના ચહેરા પર હળવી મુસ્કાન પણ આવી ગઈ. તેમણે કહ્યું કે તેઓ ભોપાલમાં કામ કરે છે અને એન્જિનિયર છે. શિયાળાના દિવસો હતા અને જેમ જેમ સાંજ વધતી ગઈ તેમ તેમ વાતાવરણમાં ઠંડી વધતી ગઈ. મેં મારી બારીનું કાચ બંધ કરી દીધું, પણ કેટલાક મુસાફરોએ બારી ખુલ્લી રાખી હતી, જેના કારણે ઠંડી હવા બસમાં આવી રહી હતી. મને ખૂબ ઠંડી લાગ્યું હતું, પણ ઉતાવળમાં શાટ લાવવાનું ભૂલી ગઈ હતી, જેનો મને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. હવે રાતના કલાકો થઈ ગયા હતા અને ઠંડી વધી ગઈ હતી. બસની અંદરની લાઇટ પણ બંધ થઈ ગઈ હતી. હું ઠંડીથી કાંપી રહી હતી. મારી પાસે બેઠેલા માણસે પોતાની બેગમાંથી એક શાલ કાઢીને પહેરી લીધી હતી. મને જોઈને તેમને સમજાઈ ગયું હશે કે મને ઠંડી લાગી રહી છે, પણ તેમણે કંઈ કહ્યું નહીં. હું પોતાના પર જ નારાજ થઈ રહી છું અને શાલ લેવાનું ભૂલી ગઈ. અને આટલી લાંબી મુસાફરી પર જઈ રહી છું અને શાલ લેવાનું ભૂલી ગઈ. રાત લગભગ 9 વાગ્યે બસ એક ઢાબા પર રોકાઈ. મેં નક્કી કર્યું કે ગરમ ગરમ ચા પીને તે માણસ પણ નીચે ઉતર્યા. તેમણે મારી તરફ જોયું અને હું તેમની પાસે જઈને થોડું મુસ્કુરાતા પૂછ્યું, તમે પણ ચાલો? તેમણે કહ્યું, ઠીક છે. તેથી મેં તેમના માટે પણ ચા મંગાવી. અમે બંને સાથે મળીને ચા પીધી અને થોડી વાતચીત પણ કરી. ચા પીધા પછી ફરીથી બસમાં બેસી ગયા. ગાડી ચાલવા લાગી, પણ હવે રાતના 10 વાગ્યા હતા અને ઠંડી વધી ગઈ હતી. મને ફરીથી પહેલાંની જેમ ઠંડી લાગવા લાગી. તે માણસે કહ્યું, મેડમ, જો તમને કોઈ વાંધો ન હોય તો હું મારી શાલ તમને આપી શકું છું. તેમણે પોતાની શાલ ઉતારીને મારી તરફ વધારી. મેં તે લેવાની ના પાડી, કારણ કે તેમને પણ ઠંડી લાગી રહી હતી. મને લાગ્યું કે તેમના માટે આ યોગ્ય નહીં હોય, પણ તેમણે ઘણો આગ્રહ કર્યા છો, પણ તમને પણ તો ઠંડી લાગતી હશે. તેમણે હસતા કહ્યું, કોઈ વાત નથી, હું એડજસ્ટ કરી લઈશ. તેમણે હસતા કહ્યું, કોઈ વાત નથી, હું તકલીફ ન આપો. થોડી વાર સુધી હું ત્યાં જ ઠંડીથી કાંપતી રહી. ત્યારે તેમણે કહ્યું, મેડમ, જો તમને કોઈ તકલીફ ન હોય તો અમે બંને મળીને આ શાલને અડધી અડધી ઓઢી શકીએ છીએ. આથી અમે બંને થોડીક ઠંડીથી બચી શકીશું.
મેં થોડી વાર વિચાર્યું અને કહ્યું ઠીક છે, કારણ કે હવે ઠંડી અડધી ઉતારી મુશ્કેલ થઈ રહી હતી. તેમણે પોતાની શાલ અડધી ઉતારી અને મને આપી દીધી. તે થોડા પાસે આવી ગયા અને હું પણ થોડી તેમની તરફ ઢળી ગઈ. અમે બંને શાલને અડધી અડધી ઓઢી લીધી અને યાત્રા ફરીથી શરૂ થઈ. હવે રાતના 12 વાગ્યા હતા. કેટલાક કલાકોમાં અમે પુણે પહોંચવાના હતા. શાલના કારણે મારી ઠંડી થોડી ઓછી થઈ ગઈ હતી, પણ અમે એટલા પાસે હતા કે તેમના શરીરની ગરમાટથી મને ખૂબ રાહત મળી રહી હતી. થોડી વાર બેસી રહ્યા પછી તેમને થોડું અસ્વસ્થ લાગ્યો છે. શું હું તમારા ખભા પર જામ થઈ ગયો છે? શું હું તમારા ખભા પર હાથ મૂકી શકું? જો તમને કોઈ તકલીફ ન હોય તો, મેં કહ્યું. ઠીક છે, કોઈ વાત નથી. તેમણે પોતાનો ડાબો હાથ મારા ખભા પર મૂક્યો, જેનાથી અમે વધુ નજીક આવી ગયા. મેં તેમને આભાર માન્યો અને કહ્યું, સારું થયું કે તમે મને શાલ આપી. તેમણે મુસ્કુરાતા કહ્યું, એવું કંઈ નથી. એકબીજાની મદદ કરવી એ અમારું કર્તવ્ય છે અને મને મદદ કરવી હંમેશા ગમે છે. મને તેમનું સ્વભાવ ખૂબ ગમી ગયું. તેથી મેં તેમને પૂછ્યું, તમારું નામ શું છે? તેમણે જવાબ આપ્યો, મારું નામ સુનીતા છે. તેમણે હસતા કહ્યું, આછા, શું સરસ નામ છે. મેં કહ્યું, માછા, શું સરસ નામ છે. મને થોડું લાજ આવી ગઈ અને મેં કહ્યું, થેન્ક યુ. અમે એટલા નજીક બેઠા હતા કે આસપાસના લોકોને બસથી યાત્રા કરવાની આદત નથી. હું હંમેશા ટ્રેનથી જ જાઉં છું, પણ આજે પહેલી વખત બસથી યાત્રા કરી રહ્યો છું. મને બસમાં સફર કરવી ખૂબ કંટાળાજનક લાગે છે. મેં હસતા કહ્યું, એવું છે શું? મને તો બસથી યાત્રા કરવી ખૂબ ગમે છે. મને તો બસથી યાત્રા કરવી ખૂબ ગમે છે. પછી તેમણે પોતાની જેબમાંથી મને જોયો અને કહ્યું, હવે 12 વાગ્યા છે. થોડી જ વારમાં થોડી થાક દેખાઈ રહી હતી, પણ તેમ છતાં તેઓ શાંત અને ખુશ હતા. તેમણે મોબાઈલમાં ગીત લગાવીને બ્લૂટૂથથી સાંભળવાનું શરૂ કર્યું. સુનીતા, મને ગાડીની હળવી આવાજ સાંભળતા જ ઊંઘ આવી જાય છે. તેમના ખભા પર માથું રાખીને મને એક પ્રકારની સુરક્ષા અને શાંતિ અનુભવાઈ રહી હતી. થોડા સમય પછી ગાડી પુણે પહોંચી ગઈ. તેમણે મને હળવેથી આવાજ આપીને જગાડ્યો, પણ મારી ઊંઘ એટલી ઊંડી હતી કે હું જાગી ન શકી. પછી તેમણે ધીરે ધીરે મારી પીઠ પર થપ્પો મારીને મને ઉઠાડ્યો. હું ઝડપથી ઊભી થઈ ગઈ. તેમના ચહેરા પર એક મીઠી મુસ્કાન હતી. તેમણે કહ્યું, સોરી, પણ પુણે આવી ગયું છે. તમે ઊંઘમાં હતાથી જગાડ્યા નહીં તો તમારું સ્ટોપ છૂટી જાત. મેં તેમને જોતા હસતા કહ્યું, થેન્ક યુ, સારું થયું. તમે મને જગાડ્યા નહીં તો ખરેખર મને તકલીફ થઈ જાત. તેમણે મને પૂછ્યું, તમને ક્યાં ઉતરવું છે? મેં કહ્યું, મને તે સ્ટોપ પર ઉતરવું છે. આ સાંભળીને તેમને થોડો આશ્ચર્ય થયો અને તેમણે કહ્યું, સાચું? મેં હસતા જવાબ આપ્યો, હા સાચું, મને પણ ત્યાં જ ઉતરવું છે. હવે મને પણ થોડું અજીબું લાગી રહ્યું હતું કે અમારી મુસાફરી કેટલી સમાન હતી. લગભગ રાતના 12 વાગ્યે બસ સ્ટોપ પર રોકાઈ. અમે બંને નીચે ઉતરી ગયા. ચારે તરફ ઘેરું સન્નાટો હતો અને સડક પર થોડી જ ગાડીઓ દેખાઈ રહી હતી. મેં નક્કી કર્યું કે અહીંથી હું રિક્ષા લઈને ઘરે જઈશ, પણ તે સમયે રિક્ષા મળવી ખૂબ મુશ્કેલ હતી. કુણાલ હજુ પણ મારી પાસે ઊભા હતા. મેં પૂછ્યું, તમને ક્યાં જવું છે? તમારી કઈ કોલોન છે? તેમણે જવાબ મને, ના, મારું તમારી સાથે રોકાઈ જઈશ. તેમની આ વાતથી મને તેમનો ખૂબ ખૂબ સન્માન વધી ગયો. મેં તેમને મુસ્કુરાતા કહ્યું, થેન્ક યુ. મેં તેમને મુસ્કુરાતા 1 વાગ્યા હતા અને ન તો રિક્ષા મળી રહી હતી અને ન તો કોઈ વાહન. પછી તેમણે કહ્યું, સુની, જો તમને કોઈ તકલીફ ન હોય તો શું ઘર અહીં પાસે જ છે અને ખૂબ રાત થઈ ગઈ છે. અહીં વધુ વાર રોકાવું મને સુરક્ષિત લાગતું નથી. મેં થોડી વાર વિચાર્યું. તેઓ સભ્ય લાગતા હતા અને તેમનું વર્તન પણ ખૂબ સારું હતું. મેં તેમના પર વિશ્વાસ કરીને કહ્યું, ઠીક છે, ચાલો. અમે બંને પોતપોતાની બેગ્સ લઈને ચાલવા લાગ્યા. રસ્તાની ખામોશીમાં અમે બંનેએ વધુ વાત ન કરી, પણ તેમની સાથે ચાલતા મને એક પ્રકારનું સુકૂન મળી રહ્યું હતું. થોડી વાર ચાલ્યા પછી અમે એક સાદા ઘરની સામે પહોંચી ગયા. તેમણે પોતાની જેબમાંથી ચાવી કાઢીને દરવાજો ખોલ્યો. અમે અંદર ગયા. રૂમનું નાનું પણ સાફ સુથરું ઘર હતું. તેમણે કહ્યું, સુનીતાજી, મારા ઘરમાં તમારું સ્વાગત છે. મેં થોડી શરમાળ આવાજમાં કહ્યું, ધન્યવાદ. તેમણે જણાવ્યું કે તેઓ અહીં ખૂબ ઓછો સમય રહે છે. તેમની કેટલાક દિવસ ભોપાલમાં અને કેટલાક દિવસ અહીં રહે છે. મેં કહ્યું, તમારું ઘર ખૂબ સારું દિવસ અહીં રહે છે. તેમણે કહ્યું, ધન્યવાદ સુનીતાજી. તમે બેડ પર સૂઈ જાઓ, હું સોફા પર સૂઈશ. મેં તરત જ કહ્યું, ના, તમે બેડ પર સૂવો, હું સોફા પર સૂઈ જઈશ. તમે દ્રઢ ઘરની મહેમાન છો. મેં હાર માનીને કહ્યું, જો તમને બેડ પર સૂવા નહીં દઉં તો મને સારું નહીં લાગે. કુણાલે મને પોતાની વાતમાં પર મજબૂર કરી દીધું અને અમે બંને પોતપોતાની જગ્યાએ સૂઈ ગયા. સફરની થાકના કારણે મને ઝડપથી જ ઊંઘ આવી ગઈ. તે રાતની વાતો અને તેમના સભ્ય સ્વભાવે મારા મન પર એક અલગ જ સકારાત્મક અસર કરી હતી. જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં ચારે તરફ જોયું.
સામેની દિવાલ પર એક ઘડિયાળ લટકતી હતી અને સવારના 7 વાગ્યા હતા. મેં જોયું કે કુણાલજી ઉઠી ચૂક્યા હતા અને ઘરમાં થોડી સફાઈ કરી રહ્યા હતા. ઘરમાં થોડી બહુ જ ગંદકી હતી અને તેમણે તેને સાફ કરી રહ્યા હતા. તેમણે મારી તરફ જોતા ગુડ મોર્નિંગ ઇશારો કર્યો. હું બાથરૂમમાં ગઈ. ત્યાં કોલગેટ પણ મોર્નિંગ કહ્યું. ત્યાં કોલગેટ મૂકેલું હતું, તેથી મેં તે લઈને બ્રશ કર્યું. ત્યારે મેં અજાણતા કુણાલજી તરફ જોયું અને કેટલાક ક્ષણો માટે તે નજારામાં ખોવાઈ ગઈ. તેમણે શર્ટ ઉતારી રાખ્યું હતું અને તેઓ ફક્ત બનિયાનમાં હતા. તેમનું શરીર ખૂબ આકર્ષક હતું. કદાચ તેઓ જીમ કરતા હતા. તેમની મોહક કાયા જોઈને કેટલાક ક્ષણો માટે હું તેમની તરફ જોતી રહી. તેમણે મારી નજર પકડી લીધી અને મુસ્કુરાતા પૂછ્યું. મેં કહ્યું, હું ચા લઈશ. તેમણે તરત જ એક મસ્ત ચા બની અને સાચે જ તે ચા ખૂબ સારી બની હતી. મેં કહ્યું, હું ચા લઈશ. પછી મેં એક મસ્ત ચા બનાવી. મેં કહ્યું, ચા ખૂબ સારી છે. કાલ રાતે તમે મને તમારા ઘરે રહેવાની જગ્યા આપવા બદલ ખૂબ ધન્યવાદ. કુણાલજી હસતા બોલ્યા, એવું કંઈ નથી. મને ખુશી થઈ કે તમે અહીં રોકાયા. મેં તેમને ફરીથી ધન્યવાદ આપ્યો. જ્યારે હું જવાની તૈયારી કરી રહી હતી ત્યારે મેં કહ્યું, જો કિસ્મતમાં હોય તો અમે ફરી જરૂર મળીશું. મેં પૂછવા લાગી, શું મને તમારો નંબર મળી શકે? તેમણે કહ્યું, બિલકુલ લો. તેમણે પોતાનો નંબર આપ્યો અને મેં તરત જ તેમના ફોન પર એક મિસ્ડ કોલ છોડી દીધો. ઘરની બહાર નીકળીને ત્યારે મારા મનમાં વારંવાર કુણાલની યાદો આવી રહી હતી. તેમના વર્તનમાં જે સન્માન હતું, તેમની સાદી વાતચીતની આદત અને જે મદદ તેમણે કરી હતી, તેનાથી મારા મન પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. મેં ક્યારેય પોતાના પતિને છોડીને કોઈ બીજા પુરુષ માટે આવી લાગણીઓ અનુભવી નહોતી. પણ કુણાલજીના સ્વભાવમાં મને એક અલગ જ આકર્ષણ અનુભવાઈ રહ્યું હતું. તેમણે કહ્યું, ક્યાં છો? હું આજે ઘરે જ છું, આરામ કરી રહ્યો છું. શું થયું? મેં કહ્યું, કંઈ નથી. તમારી યાદ આવી તો ફોન કર્યો. તેમણે હસીને કહ્યું, ઠીક છે, પછી મળીશું. અમે અહીંના સમયે થોડા વહેલા ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું. હું ત્યાં સમયસર થોડી વહેલા ગાર્ડન પહોંચી ગઈ. તેમને જોઈને મારું દિલ થોડું ધડકવા લાગ્યું, કારણ કે તેમણે જીન્સ અને ટી શર્ટ પહેર્યું હતું અને તેઓ ખૂબ હેન્ડસમ લાગી રહ્યા હતા. તેમણે મુસ્કુરાતા પૂછ્યું, કેમ છો? આ એક નવી સ્ટાઇલ છે. મેં હસીને કહ્યું, તમે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છો. પછી અમે ગાર્ડનમાં તમે ખૂબ જ સમય વાતો કરતા રહ્યા. તેમણે પૂછ્યું, સુનીતાજી, શું તમે એકલા જ રહો છો? મેં કહ્યું, હા, હું એકલી રહું છું. મારા પતિ ભોપાલમાં રહે છે, પણ તેમણે મને ખૂબ ધોકો આપ્યો છે. મેં તેમને પોતાના જીવનની સાબડી વાતો કહી. તેમણે મારી વાર્તા ચૂપચાપ સાંભળી અને તેમના ચહેરા પર દુઃખ અને સંવેદના સ્પષ્ટ ઝળકી રહી હતી. વાત કરતા કરતા જ્યારે સાંજના 6 વાગ્યા ત્યારે મેં કુણાલજીને કહ્યું, અરે, મેં હજુ સુધી કંઈ નક્કી કર્યું નથી. મેં કહ્યું, તો આજે મારા ઘરે ચાલો. તેમણે મુસ્કુરાતા કહ્યું, ઠીક છે, સાંજે આવીશ. આ પર અમે એકબીજાને અલવિદા કહ્યા. સાંજે પછી મેં તેમને ફોન કર્યો. કુણાલજી, તમે આવી રહ્યા છો? તેમણે કહ્યું, હા, હું બેશક આવી રહ્યો છું. ઠીક છે. પછી કુણાલજી મારા ઘરે આવ્યા. મેં તેમનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે મેં બંને એક સાથે ખાણું ખાવા બેઠા. તે દિવસે મેં એક ગુલાબી રંગની સાડી પહેરી હતી, જે થોડી પારદર્શક હતી અને તેની સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. ખાણું ખાધા પછી અમે સોફા પર બેસીને વાતો કરવા લાગ્યા. અચાનક કુણાલજીએ કહ્યું, તમે આ સાડીમાં ખૂબ સુંદર લાગી રહ્યા છો. તેમની આ તારીફ પર હું હસી બંધાઈ રહ્યા છું. તેમની આ વાતચીત દરમિયાન મેં પોતાનો ફોન કાઢ્યો અને તેમને કહ્યું, કુણાલજી, મને મોબાઈલના કેટલાક કામ નથી આવડતા. મારા ફોનમાં એક એપ આવી ગઈ છે, પણ તે ડિલીટ થતી નથી. તેમણે કહ્યું, લાવો, મને આપો, હું ઠીક કરી દઈશ. તેઓ મારી પાસે આવીને બેઠા અને મારા ફોનને થોડી સેકન્ડમાં ઠીક કરી. આની ખૂબ આશ્ચર્ય થયું. અમે એકબીજાની ખૂબ નજીક બેઠા હતા. કુણાલજીએ કહ્યું, સુનીતા, તે દિવસે જ્યારે તમે મારી સાથે યાત્રા કરી રહ્યા હતા ત્યારે મને ખૂબ સારું લાગ્યું હતું. મેં કહ્યું, હા, તે રાત મારા માટે પણ યાદગાર હતી. અમારી નજરો મળી અને તેમણે ધીરે ધીરે પોતાનો હાથ મારા હાથ પર મૂક્યો. તેઓ મારી આંખોમાં જોવા લાગ્યા અને મારા ચહેરાની ખૂબ નજીક આવી ગયા. કુણાલજીએ હળવેથી પોતાનો ચહેરો આગળ વધાર્યો. અમે બંને તે પળમાં ખોવાઈ ગયા હતા. જેટલું હું તેમના સ્વભાવની ગંભીરતા અને અપનાપણું મને ગમતું હતું, તેથી તેમની આટલી નજીક આવવામાં મને કોઈ સંકોચ ન થયો. થોડી વાર પછી જ્યારે અમે અલગ થયા ત્યારે મેં તેમની આંખોમાં એક અજીબ પ્રકારનો સંકોચ અને ચિંતા જોઈ. તેમણે કહ્યું, માફ કરજો સુનીતા. હું લાગણીઓમાં વહી ગયો હતો અને તેમના ચહેરા પર થોડી ચિંતા સ્પષ્ટ ઝળકી રહી હતી. મેં હળવેથી મુસ્કુરાતા કહ્યું, કોઈ વાત નથી કુણાલજી. સાચું કહું તો જે કઈથા કહ્યું, કોઈ વાત નથી કુણાગ્યું. તેમણે કહ્યું, સાચું? રાતના લગભગ 2 વાગ્યા હતા અને અમે એકબીજાની ખૂબ નજીક થઈ ગયા હતા.
તે રાત જાણે મારા રૂમમાં એક મોટું તોફાન આવી ગયું હતું અને અમે બંને તે તોફાનમાં વહી ગયા હતા. અમે રાતભર 4 વાગ્યા સુધી જાગ્યા રહ્યા. પણ પછી ક્યારે મને ઊંઘ આવી તેની ખબર ન પડી. મારા ઉપર ફક્ત ચાદર હતી. રાતની સાબળી વાતોએ પોતાને જોયું. મારા ઉપર ફક્ત ચાદર હતી. કુણાલજી મારી બાજુમાં સૂતા હતા. હું ઝડપથી વોશરૂમમાં ચાલી ગઈ. થોડા સમય પછી હું બહાર આવી અને કુણાલજીને ઉઠાડવા લાગી. મારા અવાજથી તેઓ ધ્રુવને ઉઠાડવા લાગી. મારા અવાજથી તેઓ તરત જાગી ગયા. પછી મેં અમારા માટે ચા બનાવી. કંઈ બોલ્યા વિના. અમે એકબીજાને જોતા ચા પીવા લાગ્યા. ચા પીતી વખતે કુણાલજીએ હળવું મુસ્કુરાતા કહ્યું, થેન્ક યુ. મેં થોડું આશ્ચર્યથી પૂછ્યું, કઈ વાત માટે થેન્ક યુ? તેમણે મુસ્કુરાઈને વધુ કહ્યું, રાતના તે ખૂબસૂરત પળ માટે. તેમના આ વાક્ય પર હું વધુ શરમાઈ ગઈ અને મારા હાથમાં રહેલો કપ થોડો ધ્રુજવા લાગ્યો. થોડા સમય પછી કુણાલજી નીકળવાની તૈયારી કરવા લાગ્યા. જતા પહેલાં તેમણે મારી તરફ જોઈને પૂછ્યું, તમે ઠીક છો ને સુનીતા? મેં હામાં માથું હલાવ્યું. ત્યારે મારા મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા. મેં નક્કી કર્યું કે મેં પોતાના પતિની ધોકાધડીના કારણે તેમની સાથેના સંબંધ તોડવાનો નિર્ણય લીધો છે. કુણાલજીના વ્યક્તિત્વ અને પ્રેમે મારા મનમાં તેમના માટે એક ખાસ જગ્યા બનાવી દીધી હતી. મને ખાતરી હતી કે તેઓ મને ક્યારેય ધોકો નહીં આપે. 2 દિવસ પછી કુણાલ ક્યારેય ધોકો નહીં આપે. તેમણે કહ્યું, સુનીતા, આજે સાંજે તમે અવાજમાં ખુશી હતી. મને કાલે રજા છે. અમે આરામ વાતચીત કરીશું, ખાણું ખાઈશું અને જો ઈચ્છો તો રાત્રે પણ રોકાઈ શકો છો. તેમની આ વાતથી મને થોડી વાર માટે વિચારવા પર મજબૂર કરી દીધું. આ પ્રસ્તાવથી મારા મનમાં હળવો સા ગભરાટ પેદા થયો. પણ મેં નક્કી કર્યું કે આજે એક તક છે તે વસ્તુ કહેવાની જે મારા મનમાં છે. મેં તેમને પૂછવું હતું કે શું તેઓ મારી સાથે જીવન વિતાવવા માટે તૈયાર છે. સાંજે અમારી મુલાકાત થવાની હતી અને તે પળે હું કુણાલજી સાથે લગ્ન વિશે વાત કરવાની હતી. આ મારા માટે ખૂબ મહત્વનો પળ હતો કારણ કે તેમના જવાબ પર મારા જીવનનો આગળનો સફર આધારિત હતો. તેમ છતાં મેં નક્કી કર્યું કે હું તે પ્રશ્નને સહજતાથી પૂછીશ, જેથી તેમને દબાણ અનુભવાય નહીં અને તેમનો સાચો વિચાર મને જાણવા મળે. તેથી હું તે સાંજે કુણાલજીના ઘરે ગઈ. અમે બંને લાંબી અને હૃદયસ્પર્શી વાતો કરી. મેં તેમને મારા જીવનની સંપૂર્ણ વાત કહી અને કહ્યું કે હું મારા પતિ સાથેના સંબંધને તોડવાનો નિર્ણય લઈ ચૂકી છું કારણ કે તેમણે મારા વિશ્વાસને તોડ્યો હતો. મેં તેમને પૂછ્યું કે શું તેઓ મારી સાથે જીવન વિતાવવા તૈયાર છે. કુણાલુ કે તેમને પણ બસની તે યાત્રા દરમિયાન મારામાં એક ખાસ આકર્ષણ અનુભવાયું હતું. તેઓ મારી સાથે રહેવા માંગે છે પણ મારા છૂટાછેડાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી થોડો સમય આપવો જોઈએ જેથી અમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ અને મારા દિલના ઘાવને સારા થવા દઈએ. મને તેમની આ એક વકીલનો સંપર્ક કરીને છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી દીધી. મારા પતિએ એક વકીલનો સંપર્ક કરીને છૂટાછેડે તેનો વિરોધ ન કર્યો કારણ કે તેમનું નવું પરિવાર અને બાળક હતું. કેટલાક મહિનાઓ પછી છૂટાછેડા થઈ ગયા અને હું કાનૂની રીતે મુક્ત થઈ ગઈ. આ સમય દરમિયાન કુણાલ હંમેશા મારી બાજુમાં રહ્યા અને મને ભાવનાત્મક સમર્થન આપ્યું. અમે ધીરે ધીરે એકબીજાને વધુ જાણતા ગયા. તેમની સાથેના સંબંધમાં મને સન્માન, સમજણ અને સાચી કાળજી મળી જે મારા અગાઉના જીવનમાં ક્યારેય નહોતી મળી. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે જીવનમાં વિશ્વાસ તૂટી જાય ત્યારે દુઃખ થાય છે પણ તે દુઃખમાંથી બહાર આવવા માટે સાચા લોકોની ભલાઈ અને આધાર મળી શકે છે. મુખ્ય વાત એ છે કે કોઈને ધોકો આપવો એ ખોટું છે અને જ્યારે કોઈ તમારી મદદ કરે અને તમારું સન્માન કરે ત્યારે તેને મૂલ્ય આપવું જોઈએ. હું હવે નવી શરૂઆત સાથે આગળ વધી રહી છું અને મારા હૃદયને સાંભળીને નિર્ણયો લઈ રહી છું.